નમસ્કાર અધિકારી મિત્રો, હવે જો આપણે 2 લેક્ચર્સ પૂરા થયા છે અને આ ત્રીજો લેક્ચર છે. એટલે આપણે કેવું છે, હવે આ 200 PYQ પૂરા થયા છે, આપણે હવે કેવું છે બીજા 201 થી 300 PYQ જોઈએ છે, બરોબર? તો હવે ખાસ ધ્યાન શું રાખવાનું છે કે જે PYQ હું કરાવું છું ને એની નોટ્સ બનાવતા રહેજો, ટોપિક વાઇઝ બનાવું છું, બરોબર? હવે જો પહેલો PYQ જોઈએ આપણે 201 નંબરનો, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શબ્દો. હવે જો અત્યારે તો કેવું છે કે શબ્દો પૂછાય છે, પછી આની વ્યાખ્યા પૂછાશે, બરોબર? એટલે આપણે અત્યારે કેવું ખાલી શબ્દ જુઓ કે આ RBI દ્વારા નાણાં પ્રવાહ ઉપર નિયંત્રણ રાખવા વ્યાજ દર નક્કી કરવા માટે હોય છે. હવે અહીંયા એક હું તમને કહું કે મેં તમને આગળ પણ વાત કરી નાણાકીય નીતિ, બરોબર? અને આ એનું સાધન છે. તમને ખ્યાલ હોય તો 28 નંબરના STI ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો કે RBI ના નાણાકીય સાધનો, બરોબર, અને એની કામગીરીનું વર્ણન કરવાનું હતું, બરોબર? હવે જો 202 ક્વેશ્ચન, ગુજરાતમાં કૃષિ ક્ષેત્રને ટૂંકા ગાળાની નાણાંની જોગવાઈઓ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા સ્તર રાખવામાં આવેલ છે? તમને ખ્યાલ હોય તો 3 સ્તર છે અને આ સ્તર ક્યાંથી પૂછાય છે? આપણે કપિલ ઘોષિયા કરીને એક બુક આવે છે, એમની લેખક છે ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડના, બરોબર? એમની બુકની અંદર આ વસ્તુ લખેલી છે, બરોબર? એટલે કેવું છે, આ ક્વેશ્ચન 2-3 વાર આવશે અને જો કદાચ તમે કોઈ ઇકોનોમિક્સની બુક ફોલો કરતા હોય તો એક આ બુક તમારે વાંચવી જોઈએ, બરોબર? એ ગ્રંથ નિર્માણ બોર્ડની જ છે. એના સિવાય 203મો ક્વેશ્ચન ચેક કરો, સામાજિક ન્યાય સાથેનો વિકાસ. એટલે કે જો તમને ખ્યાલ હોય તો સામાજિક ન્યાય આ શબ્દ હવે આપણે કેવું છે મેન્સના સિલેબસમાં આવી ગયો છે, બરોબર? એટલે કેવું છે કે તમે 240 નંબરનો મેન્સનો સિલેબસ ચેક કરશો GPSC ક્લાસ 1-2 નો, એના સિવાય 9 DYSO નો સિલેબસ ચેક કરજો, બરોબર? એટલે ખાલી અત્યારે સામાજિક ન્યાય એટલે શું સમજો તમે કે રાષ્ટ્રીય અથવા વ્યક્તિગત આવકમાં વધારો, ગરીબી નાબૂદી અને સામાજિક ન્યાય અને સમાન વહેંચણી. હવે જો સોશિયલ જસ્ટિસ કહેવાય છે, આ ખાસ ધ્યાન રાખજો. હવે કેવું છે કે ધીરે ધીરે વ્યાખ્યા કરો આપણે, એટલે કેવું છે આપણે આઈડિયા આવે થોડો એમ. 204મો ક્વેશ્ચન ચેક કરો, ભારતમાં કયા પ્રકારની ખાદ્યનું નીતિ વિષયક મહત્વ ગણાતું નથી? તો પ્રાથમિક ખાદ્ય. આ ખાસ IMP રાખજો, બરોબર? કે આનું આપણે ગણતરીમાં લેતા નથી. આપણે રાજકોષીય ખાદ્ય છેલ્લી લઈએ છે, એના સિવાય મહેસૂલી ખાદ્ય છે, અંદાજપત્રીય ખાદ્ય છે અને રાજકોષી. મેં તમને એવું પણ કીધેલું કે ખાદ્ય બધી એક જોડે લાવજો, બરોબર? જો હું તમને જેટલું પણ કહેતો હોઉં એ તમારા માટે અને તમારી આગળની પરીક્ષા માટે મહત્વનું હોય તો જ હું તમને કહેતો હોઉં, બરોબર? અને આપણે કેવું છે 1 કલાકની અંદર આપણે કોઈ પણ આડી અવડી વાત કર્યા વગર ખાલી એક્ઝામ ઓરિએન્ટેડ જ ભણવાનું છે, બરોબર? જો 205મો ક્વેશ્ચન ચેક કરો, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાયદાની બાબતમાં નીચે પૈકી શું સાચું છે? તો તે વર્ષ 2006 થી અમલમાં આવેલ છે. ગરીબ કુટુંબમાંથી કામ કરી શકે તેવો એક સભ્યને વર્ષમાં ઓછામાં ઓછા કેટલા દિવસ કામગીરી રોજગારી પૂરી પાડવી? 100 દિવસ. લાભાર્થીઓમાંથી ઓછામાં ઓછા 33% કોણ હોવું જોઈએ? મહિલા, બરોબર? એના સિવાય આ એક ખોટું છે, બરોબર? શું છે કે શરૂઆતથી જ આ તેનું નામાભિધાન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંયધરી કાયદા તરીકેનું છે. આ ખોટું છે ખાલી, બરોબર? આ એક ધ્યાન રાખજો. હવે એક આવે છે ઝીરો બેઝડ બજેટ. હવે જો ઝીરો બેઝડ બજેટ ધેટ મીન્સ કે કેવું છે 1983 ની અંદર કેવું છે ભારતમાં અમલી થયેલું હતું. હવે ધ્યાન શું રાખવાનું છે કે બજેટ જે છે ને, બરોબર, જ્યારે પણ આપણે આખું કરીશું ને ત્યારે અત્યારે ખાલી તમે આને છે ને કેવું છે એક જગ્યાએ મૂકી રાખજો કે ઝીરો બેઝડ બજેટ શું છે, બરોબર? આપણે જ્યારે બજેટના બધા પ્રકાર કરીશું, બરોબર, એ ત્યારે આવશે આપણે, બરોબર? ત્યારે આપણે કરીશું એમ. એટલે આ અત્યાર શું ધ્યાન રાખો 1983, બરોબર? એના પછી જુઓ કે આયોજન પંચ અનુસાર ભારતની ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિ અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ? જો ગ્રામીણ ક્ષેત્રમાં 2400 છે, બરોબર, અને
શહેરમાં કેટલો છે 2100. આ ક્વેશ્ચન પહેલા આવી ગયો છે, તમને કદાચ ખ્યાલ હોય તો આ ક્વેશ્ચન આપણે પહેલા આવી ગયો છે, બરોબર. હવે શું આવ્યું છે, સંગઠન અને સંસ્થામાં WTO આવ્યું છે, એટલે આપણો વિદેશ વેપારની અંદર આ જશે કે ક્યાંથી અમલી છે. તો આપણે તો ધ્યાન શું રાખો, 1/1/1995. હવે એક બીજી વસ્તુ શું યાદ રાખો, સંસ્થા અને સંગઠન શું કરે છે, બરોબર, અને આ શેની ઉપર કામગીરી કરે છે એના ખાસ ક્વેશ્ચનો ભેગા કરજો, બરોબર. અને એના સિવાય એનો હેડક્વાર્ટર્સ કરવાનું છે, બરોબર. હેડક્વાર્ટર્સ ખાસ કરી લેજો અહીંયા. હવે જો 209 જ્યારે સરકારના અંદાજપત્રકના મહેસૂલી ખાતા મૂડી ખાતાની આવકો કરતા મહેસૂલી ખાતા અને મૂડી ખાતાનો ખર્ચ વધારે હોય ત્યારે ઉદ્ભવતી ખાતને શું કહેવાય છે, અંદાજપત્રીય ખાત. હવે આને બજેટની પણ ખાત કહેવાય. શું કહેવાય, બજેટની પણ. હવે જો વસ્તુ શું થયું કે આપણે ખાતની દરેક વ્યાખ્યા આવતી જાય છે, બરોબર. એટલે તમે 3500 ક્વેશ્ચન કરશો ને ત્યારે તમારા બધા જ ક્વેશ્ચનો જે છે ને, તમને જે પણ મનમાં લાગતું હશે કે સાહેબ આની વ્યાખ્યા ક્યાંથી કરવી, આની વ્યાખ્યા ક્યાંથી કરવી, આ બધી અંદર આવશે, બરોબર. હવે જો કે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત ક્યારથી થઈ. હવે જો આ યોજના શેના માટે છે, એનું લક્ષ્યાંક શું છે, બરોબર, અને કયું મંત્રાલય બહાર પાડે છે એ આપણે કરવાનું છે. જાન્યુઆરી 2015. હવે ધ્યાન શું રાખવાનું છે કે જ્યારે તમે સરકારની નીતિ કરતા હોય ને તો આ મેન્સ ની અંદર પણ ઇમ્પોર્ટન્સ છે. એટલે મેન્સ ની અંદર પણ તમે ટાંકી શકો છો ને એના માટે આ યોજના અલગથી ક્યાંક લખી રાખવાની. તમારે દરેક યોજનાઓ, ધારો કે થીમ વાઇઝ લખવાની, મહિલાઓની યોજના લખો તો માત્ર શેની લખવાની, મહિલાની જ લખવાની, બરોબર. બધી યોજના નહીં કરવાની આપણે, બરોબર. હવે જો વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને કેવા પ્રકારની પેદાશ કહેવાય છે, તો કુલ રાષ્ટ્રીય પેદાશ. તમને ખ્યાલ હોય તો આ કાલે પણ આવેલું આપણે, બરોબર. એટલે કે આપણે આની પહેલાનો જે લેક્ચર્સ લીધેલો એમાં પણ હતું જ આ, બરોબર. એના સિવાય સિંચાઈથી સગવડો એ કયા પ્રકારનો ખર્ચ છે, તો જો સિંચાઈથી સગવડો એટલે ધારો કે ધ્યાન શું રાખો કે મેં તમને કીધું વિકાસલક્ષી ખર્ચ અને બિન વિકાસલક્ષી ખર્ચ. તો જો આપણે સિંચાઈ માટે નહેરની સ્થાપના કરીએ તો એનાથી કૃષિ સારી થશે, બરોબર. તો આ ખર્ચ કયો કહેવાશે, વિકાસલક્ષી ખર્ચ. આપણે સંરક્ષણ ખર્ચ જે છે, બરોબર, અથવા તો પગાર છે, બરોબર, આ કેવો કહેવાશે, બિન વિકાસલક્ષી ખર્ચ. ધ્યાન શું રાખવાનું છે, વિકાસલક્ષી ખર્ચ અને બિન વિકાસલક્ષી ખર્ચની અંદર જેટલા પણ એક્ઝામ્પલ આવે તમને ખબર હોય તો રેવન્યુ તલાટી મેઇન્સમાં જાહેર ખર્ચ ઉપર કેવું છે પ્રશ્ન પૂછાયો હતો, બરોબર. પેપર આવે, ધારો કે તમે ના આપી હોય પણ જો કદાચ એ લોકો વેબસાઇટ ઉપર પેપર મૂકશે તો હું ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકીશ, બરોબર. જો રાજ્યના અંદાજપત્રમાં વિકાસલક્ષી ખર્ચ, જો હવે શું આવ્યું, વિકાસલક્ષી ખર્ચ તરીકે કઈ બાબતો આવે, જો આપણે ઉપરની જ વસ્તુ આવી આપણે કે જો સામાજિક સેવાઓ પાછળ થતો મૂડી ખર્ચ અને આર્થિક સેવાઓ પાછળ થતો મૂડી ખર્ચ. હવે જો મૂડી ખર્ચ એટલે ધ્યાન રાખો કે જે 1 વર્ષથી લાંબા ગાળા માટે હોય એને મૂડી ખર્ચ કહેવાય, બરોબર. હું તમને કદાચ એમ કહું કે આપણે બુલેટ ટ્રેન બનાવીએ છીએ, બરોબર, તો બુલેટ ટ્રેન ઉપર જે ખર્ચો થવાનો છે એ મૂડી ખર્ચ છે આપણો, બરોબર. એટલે જો એક સામાજિક સેવાઓ પાછળ થતો ખર્ચો અને આર્થિક સેવાઓ પાછળ થતો ખર્ચો, બરોબર, એ વિકાસલક્ષી ખર્ચની અંદર આવશે, બરોબર. એના પછી ચેક કરીએ આપણે આગળ. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં નીચે પૈકી કઈ આવક ગણવામાં આવતી નથી, બરોબર. જો હું તમે ખાલી અત્યારે જો 500 ક્વેશ્ચન પતે ત્યાં સુધી રાષ્ટ્રીય આવક જે પણ આવે ને એ બધું એક જગ્યાએ લખો. એની જેટલા પણ કેવું, ધારો કે આપણે તમે આગળ જોયું હશે કે જીડીપી નું ફૂલ ફોર્મ આવ્યું હશે, બરોબર, અથવા તો શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ આવી હશે. આ બધું હાલ એક જગ્યાએ રાખો. તમારે સમજવું હોય ને અત્યારથી તો 11મા ધોરણની ચોપડીમાં મસ્ત રીતે લખેલું છે, બરોબર. ચેપ્ટર્સ મને યાદ નથી, કદાચ 10મું 11મું ચેપ્ટર્સ છે, બરોબર. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં નીચે પૈકી કઈ આવક ગણવામાં આવતી નથી, તો આપણે ચેક કરીએ. જમીન મકાનના ભાડામાંથી થતી આવક એટલે ભાડું ગણવામાં આવે છે. પુસ્તકોના કોપીરાઇટ્સ અને પેટન્ટમાંથી મળતી આવક એ પણ ગણવામાં આવે છે, બરોબર. વર્ષ દરમિયાન મૂડી બજાર પર
જમા થતું વ્યાજ હશે, બરોબર, એ પણ ગણવામાં આવે છે. અને સેકન્ડ હેન્ડ વસ્તુઓના વેચાણમાંથી થતી આવક. તો જો આ તો કેવું છે, આનું ઉત્પાદન થઈ ગયું છે, બરોબર, એટલે હવે આ છે ને રાષ્ટ્રીય આવક તરીકે આપણે ગણતા નથી, બરોબર. ચલો હવે 2215મો ક્વેશ્ચન ચેક કરીએ. ડિજિટલ લેવડ દેવડના પ્રોત્સાહન માટે સરકાર દ્વારા સપ્ટેમ્બર 2016, બરોબર, સપ્ટેમ્બર 2016માં પ્રોત્સાહક યોજનાઓ જાહેર કરેલ છે. તેમાં કયો વિકલ્પ સાચો નથી? બરોબર, જો યુપીઆઈ આવેલું કદાચ ખબર હોય તો તમને પહેલી વાર, બરોબર. સામાન્ય ગ્રાહકો માટે લકી ગ્રાહક યોજના, બરોબર, એક આ સ્કીમ આપેલી એ લોકોએ. વેપારીઓ માટે ડિજીધન વેપાર યોજના, બરોબર, એક આ પણ આપેલી એમને. આ યોજનાઓમાં માત્ર ગ્રામીણ વિસ્તારના જ ટ્રાન્ઝેક્શનોનો સમાવેશ થશે, બરોબર. એના સિવાય એક આ પણ હતું, કોઈ પણ પ્રકારના પોતાના ક્રેડિટ ડેબિટ કાર્ડ તથા ઈ વોલેટ થી થયેલ ટ્રાન્ઝેક્શન માન્ય ગણાશે, બરોબર. તો આ એક નતું ખાલી, બરોબર. આના સિવાય બીજે બધું કેવું છે કે આ ત્રણે એની અંદર હતું. હવે આ તો શું છે, કરંટનો ડેટા હશે, બરોબર. એટલે આવો કોઈ કરંટનો ડેટા હાલ ચર્ચિત હોય તો આપણે એ કરવાનું છે, બરોબર. હવે એના સિવાય જુઓ 216મો ક્વેશ્ચન શું કહે છે? ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ અનુસાર રૂપિયા 2000 ની નોટ છાપકામ માટેનો ખર્ચ કેટલો છે? લો 3.54 પૈસા. હવે આપણે શું ધ્યાન રાખજો, અત્યારે કોઈ નોટ આપણે છાપતા હોઈએ, બરોબર, તો એનો ખર્ચો કેટલો છે લખી રાખજો. પૂછાય નહીં, અત્યારે તો નહીં પૂછાય, પણ જો લખો તો તમે સારું કહેવાય, બરોબર. 500 ની મીન નોટનો લખી રાખજો તમે, બરોબર. પછી જો મૂલ્ય આધારિત કર, એટલે આ ક્યાંથી લીધેલો છે? આપણે ફ્રાન્સમાં. જો આપણે કોઈ પણ ટેક્સ ક્યાંથી લઈએ છે ને, જેમ આપણે જીએસટી ક્યાંથી લીધો છે? કેનેડામાંથી લીધો છે, બરોબર. તો આવું ખાસ કરી રાખજો, બરોબર. પણ હવે તો કેવું છે, વેટ છે ને એ જીએસટી ની અંદર ઇન્ક્લુડ છે, એટલે આપણે નહીં પૂછાય નહીં, બરોબર. તું પણ કરી રાખવાનું. 218મો ક્વેશ્ચન જો વિકસતા દેશોમાં ઓછા વિકાસ માટે નીચે દર્શાવ વિકલ્પો પૈકી કયો વિકલ્પ મુખ્ય કારણ છે? બરોબર. તો જો વિકસતા દેશોમાં શું ના હોય? મૂડીનો અભાવ હોય, પૈસો હોય, બરોબર, તો આપણે કેવું છે, કઈ પણ કામ કરી શકીએ છીએ. એટલે વિકાસનું મેઇન અત્યારે ધારો કે તમે કોઈ પણ વસ્તુ જોજો, આંતરમાળખું આપણે સારું બનાવવું હોય તો આપણી જોડે પહેલા શું જોઈએ? મૂડી જોઈએ, બરોબર. એના સિવાય જો પ્રમાણમાં વિકસિત અને આર્થિક મંદી ધરાવતા રાજ્યો અને દરેક રાજ્યના વિભાગોના સહઅસ્તિત્વ કયા નામે ઓળખવામાં આવે છે? તો શું બીજું? પ્રમાણમાં વિકસિત અને આર્થિક મંદી ધરાવતા રાજ્યો. હવે આમાં શું કહે છે કે ધારો કે હું તમને એમ કહું, બે અલગ અલગ રાજ્ય છે, બરોબર. એક વિકસિત છે અને એક ની અંદર શું છે? એકની અંદર મંદી ચાલે છે, બરોબર, અહીંયા મંદી ચાલે છે. તો હવે આ બંનેની વચ્ચે કેવું છે, હે અપર ડાઉન લેવલ છે, બરોબર. એટલે કે પ્રાદેશિક અસમતુલા છે, બરોબર. જો અસમાનતા અને અસમતુલા બંને એક જ જેવું તમે એને મીનિંગ રાખજો, બરોબર. એટલે કે આ છે ને થોડું, ધારો કે હું તમને કહું કોઈ પણ શહેર તમે જુઓ તો આપણે કેવું છે, બે શહેરની કમ્પેરિઝન કરીએ. એક સારું, ધારો કે જે વિકસિત થઈ ગયું છે, ધારો કે હું તમને અત્યારે કહું કે ગાંધીનગર શહેર, બરોબર, અને એઝ કમ્પેર એના સાથે આપણે વડોદરા સિટી છે કે કોઈ એવી સિટીના કમ્પેર કરીએ કે જ્યાં ગ્રીનરી ઓછી હોય, બરોબર, અને અહીંયા વધારે હોય, બરોબર. અથવા તો જ્યાં કેવું છે, રોજગારી વધુ હોય અને અહીંયા ઓછી હોય. તો આ બંનેની વચ્ચે જે છે શબ્દ, બરોબર, એના માટે આપણે શું યાદ રાખીશું? પ્રાદેશિક અસમતુલા. હવે આ છે ને કીવર્ડ તરીકે આપણે મીન્સમાં પણ ગોખવાનું છે, બરોબર. આપણે તમે લખી શકો છો પ્રાદેશિક અસમતુલા કહેવાય દેશમાં વધે છે, બરોબર, ઘણી જગ્યાએ એમ. એટલે ધારો કે તમને ખબર હોય તો બિહારના લોકો કેવું છે કે ગુજરાતમાં ને બોમ્બે નોકરી કરવા જાય છે, તો એનું શું છે કે એક જગ્યાએ મંદી છે અને બીજી જગ્યાએ પ્રમાણમાં એ વિકસિત છે, બરોબર ને. હવે જો કે 220માં ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીનું યોજનાઓની રૂપરેખા આપેલી? તો અમર્ત્ય સેન, બરોબર. અહીંયા શું યાદ રાખજો? અમર્ત્ય સેન, બરોબર.
અહીંયા લખ્યું છે અમર્ત્ય સેન, બરોબર, એ ખાસ યાદ રાખજો, બરોબર. ચલો, એના સિવાય પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય? તો ક્યારે થાય? મધ્ય ભાગમાં. આ ધ્યાન રાખજો, બરોબર. આ બહુ જ વાર પૂછાયો છે પ્રશ્ન, પણ આપણે કેવું છે, હવે તો નીતિ આયોગ આવી ગયું છે, બરોબર. એના સિવાય જો હમણાં પહેલા શું આવેલું? ઝીરો બેઝડ બજેટ. હવે શું આવ્યું? પરફોર્મન્સ બજેટ, બરોબર. એટલે વ્યાખ્યાઓ પૂછે છે બજેટની, બરોબર. તો શું છે, ભારતમાં પરફોર્મન્સ બજેટની કોની ભલામણથી અપનાવવામાં આવેલ હતું? તો જો એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન, બરોબર. એટલે આ ખાસ યાદ રાખજો કે આ કમિશને અપનાવ્યું હતું. બાકી અત્યારે કેવું છે, આ ક્વેશ્ચન એટલો ડિમાન્ડમાં નથી. એટલે ધારો કે એક વસ્તુ છે કે જ્યારે ક્વેશ્ચન બહુ જ બધા બનાવવાના હોય ને ત્યારે કોઈ પણ ક્વેશ્ચન કોપી પેસ્ટ થાય છે, બરોબર. જો ભારતનું કન્ટિન્જન્સી ફંડ, બરોબર, એટલે કે આકસ્મિક નિધિ કોની હેઠળ ચાલે છે? નાણાં મંત્રાલયના સચિવ, બરોબર. આ ખાસ ધ્યાન રાખજો, બરોબર. આમ તો કેવું છે, બંધારણનો પણ પાર્ટ છે, પણ કેવું છે આપણે અહીંયા મૂકેલું છે, બરોબર. એ લોકો ઇકોનોમિક્સમાં પૂછ્યું છે એટલે આપણે ઇકોનોમિક્સમાં જ રાખીશું એને, બરોબર. એના પછી જો 224મો અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી હતી? એટલે કમિટી સંબંધિત છે તો અંદાજ સમિતિ. હવે આ પણ આમ તો બંધારણનો છે, પણ કેવું છે કે આપણે ઇકોનોમિક્સમાં પૂછ્યો છે એમને અંદાજ સમિતિ. ખાસ ધ્યાન રાખજો, આ બહુ જ વાર પૂછાય છે. સૌથી મોટી સમિતિ છે, બરોબર. કદાચ તમે બંધારણની સૌથી મોટી સમિતિ પૂછાય તો પણ અંદાજ સમિતિ આવશે. અને કેવું છે, અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિની સુધારણા સંબંધમાં આ કામ જ કરે છે. હવે ધ્યાન શું રાખવાનું છે તમારું? મને છે ને સભ્ય કહેવાના છે. શું કહેવાનું છે? સભ્ય. આની અંદર કુલ કેટલા સભ્ય હોય છે, બરોબર. હા, સભ્ય કહો એનોય વાંધો નહીં, એ લોકસભાના છે કે રાજ્યસભાના અથવા બંનેના, બરોબર. એ પણ મને કહેજો. જો 225મો ચેક કરો શું આવ્યું? ફરીથી આવ્યું. મેં તમને આગળ કહેતો હતો કે જેટલી પંચવર્ષીય યોજના આવે ને એટલાની સાલ લખવાની, બરોબર. એટલે યાદ રહી જશે. આપણે જો દ્વિતીય આવી ગયેલી, ચોથી નથી આવી આપણે, બરોબર. 11મી આવી ગઈ હતી, બરોબર. ના, 11મી પણ નથી આવી આપણે, હજુ બાકી છે, ધીરે ધીરે આવશે, બરોબર. 8મી પણ નથી આવી, બરોબર. પણ કેવું છે, 8મીની સાલ ખોટી છે તો આ સાચી કરજો તમે, બરોબર. કારણ કે જો તમે સાચી કરશો અથવા તમે થોડું પણ ફાઇન્ડ કરશો તો તમારું મગજ એક્ટિવ થશે, બરોબર. હવે જોઈએ આપણે આગળ. જો એની નીચે શું આવ્યું? 10મી પંચવર્ષીય યોજના. એટલે આપણે એની પણ સાલ, એટલે 5 પંચવર્ષીય યોજનાની સાલ તો અત્યારે જ આપણે ગોખાઈ જશે. શું લખે છે કે નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં સૌપ્રથમ વખત રાજ્યોના પરામર્શમાં દરેક રાજ્ય દીઠ વિકાસ અને બીજા નિયંત્રિત લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ હતા? તો 10મી. એટલે થોડા રિફોર્મ્સ કરતા હતા, પણ હાલ તો બંધ કરી દીધી છે. એટલે આપણે કેવું છે, જેટલું પણ લખેલું છે ને એ ત્યાં કેવું છે આપણે ઉતારી દેવાનું છે. ધારો કે આ પોઈન્ટ્સ આપણે શેમાં ઉતારીશું? 10મી પંચવર્ષીય યોજના હેઠળ, બરાબર. જો નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો? તો કયું આવશે? 7મી, બરાબર. એટલે હવે આ એક ખાસ ધ્યાન રાખજો કે જેટલા પણ શબ્દ આવે, ધારો કે 10મીના શબ્દ 10મામાં લખવાના છે તમારે, 7મી જે પંચવર્ષીય યોજનાનો શબ્દ જે પણ હોય, બરોબર, એક શેમાં લખવાનો છે? 7મામાં. આની સાલ લખવાની છે તમારે. એના સિવાય જો ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું? તો જવાહરલાલ નહેરુ. તો બીજો 4-5 પ્રશ્ન સીધા આપણે શેના આવી ગયા? પંચવર્ષીય યોજનાના. એના સિવાય 229મો ક્વેશ્ચન ચેક કરો. યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બહાર નીકળી ગયું, જેને બ્રેક્ઝિટ નામ અપાયેલ છે. યુરોપિયન યુનિયનમાં કેટલા દેશો સામેલ છે? તમને ખ્યાલ હોય તો આ વખતે યુરોપિયન યુનિયનનો ક્વેશ્ચન PSI ની અંદર પૂછાઈ ગયો હતો, સંસ્થા અને સંગઠનમાં, બરોબર. ચેક કરજો પૂછાયો છે કે નહીં. PSI 2025માં ક્વેશ્ચન હતો યુરોપિયન યુનિયનનો, બરોબર. આપણા માટે મહત્વનો છે, બરોબર. તમને ખ્યાલ હોય તો અત્યારે પણ કેવું છે કે જે રશિયા
બરોબર, યુક્રેન વોર ચાલે છે તો એનું મેઇન કારણ યુરોપિયન યુનિયન અને નાટો કન્ટ્રી છે કદાચ, બરોબર. જો ખ્યાલ ના હોય તો ગૂગલ ઉપર સર્ચ કરવાનું અને એની ડિટેલ્સ ભેગી કરવાની એમ, બરોબર. જો 230મો ક્વેશ્ચન ચેક કરો. ભારત સરકારનો E20 પ્રોજેક્ટ નીચે પૈકી કઈ ઝડપી અને કાર્યક્ષમ સેવાઓ પૂરી પાડવામાં આવે છે? તો G2B, ગવર્નમેન્ટ ટુ બિઝનેસ. આ ખાસ ધ્યાન રાખજો. G2B નું ફૂલ ફોર્મ શું છે, B2B નું ફૂલ ફોર્મ શું છે, G2C અને G2G, બરોબર. હવે G2G એટલે ગવર્નમેન્ટ ટુ કન્ઝ્યુમર, G2C એટલે કન્ઝ્યુમર, બરોબર, અને બિઝનેસ ટુ કન્ઝ્યુમર, બરોબર ને. આ G2B છે, ગવર્નમેન્ટ ટુ બિઝનેસ છે, બરોબર. આ ધ્યાન રાખજો, બરોબર. એના પછી જો હવે આની અંદર તો શું છે કે આ તો કરંટનો ડેટા હતો 2014, 15, 16, 17 ના વર્ષના કયા વર્ષ નામ તરીકે જાહેર કરેલું. એટલે આ આપણે કેવું છે હાલ યાદ રાખવાનું નહીં, પણ એવું તમે કરજો 2000. જો આની અંદરથી તો આપણે કેવું છે કઠોળનું આંતરરાષ્ટ્રીય વર્ષ ને બધું અત્યારે તો કરવાનું નહીં. હા, અત્યારે મિલેટનું કરજો આંતરરાષ્ટ્રીય વર્ષ, બરોબર. એટલે કેવું છે કે છેલ્લા 2023 થી તમે કેટલા કરજો, 26 સુધીના કરજો. આની અંદર 4 છે ને, તો આપણે 2023 થી લઈને 2024 નું વર્ષ કરીશું, 2025 નું કરીશું અને 2026 નું. આ હું લખી આપીશ તમને, બરોબર. પણ તમે થોડું શોધો તો સારું છે. પ્રશ્ન ફરીથી આવ્યો. બીજી પંચવર્ષીય યોજનાની વ્યૂહરચના સાથે કોનું નામ સંકળાયેલ છે? તો શું હવે PC મહાલનોબિસ, બરોબર. હવે જો આની સાલ ગોખવાની છે આપણે, આવી ગઈ આગળ 1961, 1956 થી 1961, બરોબર ને. જો હવે આ ખાસ ધ્યાન રાખો કે નીચેના પૈકી કયા વર્ષમાં ભારત સરકારે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન કર્યું છે? બરોબર. હવે જો અવમૂલ્યન અને પુનઃમૂલ્યન આ શબ્દ વિદેશ વેપારમાં વપરાશે, બરોબર. હવે આપણે શું ધ્યાન રાખવાનું છે કે અવમૂલ્યન કયા વર્ષે થયું છે અને પુનઃમૂલ્યન કયા વર્ષે થયું છે, આની વ્યાખ્યા કરવાની છે, બરોબર. હવે ખાલી ધ્યાન રાખો. હું તમને એટલું કહી દઉં, આપણે છે ને ડોલરની સામે આપણો રૂપિયો છે ને જે પણ ભાવ ચાલતો હોય એનાથી ઓછો કરીએ, બરોબર, ડોલરની સામે, બરોબર. ધારો કે હું તમને કહું કે અત્યારે આપણે કેવું છે $1 આપણને 80 રૂપિયા મળતા હોય તો આપણે એને કેટલા કરી દઈએ, 75 કરી દઈએ. ધેટ મીન્સ કે શું થશે, હવે આની અસરો આપણે ખાસ કરવાની છે. અવમૂલ્યનની અસર ભારતના અર્થતંત્ર ઉપર, બરોબર. અને પુનઃમૂલ્યન શું કરવા કરીએ છીએ, અવમૂલ્યન શું કરવા કરીએ છીએ, કયા સાલમાં આપણે કર્યું હતું, બરોબર. આ ખાસ ધ્યાન રાખજો. આ વિદેશ વેપારનો એક પોઈન્ટ છે. અને હવે કેવું છે ક્વેશ્ચન પણ એવા જ પૂછાય છે કે ભારત અવમૂલ્યન કરે તો એની શું અસરો હોય છે, બરોબર. હવે ધ્યાન શું રાખવાનું છે, આપણે આની વ્યાખ્યા કરવાની છે, પુનઃમૂલ્યનની વ્યાખ્યા કરવાની છે, બરોબર. હવે IMF આનું ફૂલ ફોર્મ, બરોબર, આવડે જ છે તમને. શું લખ્યું છે, ખાલી જગ્યાના GDP ડેટા પ્રમાણે નીચે પૈકી કયો દેશ વિશ્વનો સૌથી સમૃદ્ધ અથવા ધનિક દેશ છે? તો જો જે તે સમય કતાર હશે, આપણે કરંટનો ડેટા ચેક કરી લેવાનો કે કરંટમાં કયો દેશ સૌથી અમીર છે, બરોબર ને. પછી જો એક આવ્યું છે હિન્દુ વૃદ્ધિ દર, બરોબર. હવે આ ખાસ ધ્યાન રાખજો. હું તમને કહી દઉં હિન્દુ વૃદ્ધિ દર શું છે. જો કે હિન્દુ વૃદ્ધિ દર શું છે, 1950 થી લઈને 1980 દરમિયાન, બરોબર, જે પણ આપણો વિકાસ હતો ને, બરોબર, આઈ થિંક ઓછો વિકાસ થયો હતો, બરોબર. એને છે ને રાજકૃષ્ણએ શું કીધેલું, હિન્દુ વૃદ્ધિ દર તરીકે અપનાવ્યો છે, બરોબર. હવે ખાસ ધ્યાન શું રાખજો, આપણે તો ખાલી એક જ શબ્દ પૂછાશે, હિન્દુ વૃદ્ધિ દર એટલે શું છે, બરોબર. હા, ગૂગલ ની અંદર તમે નાખશો તો થોડી વધારે ડિટેલ્સ આવશે, પણ દરેક વખતે પ્રશ્ન તો આ જ પૂછાયો છે, બરોબર. હા, તમે મેન્સ ની તૈયારી કરતા હોય તો તમારે ક્યાંક કીવર્ડ પ્રમાણે લખવું હોય તો લખી શકો છો તમે, બરોબર. 236મો ક્વેશ્ચન જુઓ. કેન્દ્ર સરકારના અંદાજપત્રના પગાર પાછળનો ખર્ચ શું કહેવાય? જો દર મહિને પગાર આપવાનો હોય, મેં તમને શું કીધેલું, 1 વર્ષના સમયગાળા અંદર હોય ને એ બધું શું હોય, મહેસૂલી. અને 1 વર્ષથી વધારે હોય એ બધું શું હશે, મૂડી. આ ખાસ ધ્યાન રાખજો. 1 વર્ષની અંદર જે પણ થતું હોય એને આપણે મહેસૂલી કહીશું, બરોબર. 1 વર્ષથી ઉપરનું જે પણ થતું હશે એ મૂડી. હવે જો ખર્ચ અને આવક હું બોલ્યો નથી, ખાલી હું મહેસૂલી અને મૂડી શબ્દની જ ડેફિનેશન કહું છું. એકાઉન્ટ્સ
જે પણ આવડતું હોય છે ને, બરોબર, એમને તો આ ખબર જ હશે, પણ કેવું છે સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા અથવા આર્ટ્સ બેકગ્રાઉન્ડ વાળા આને થોડું ધ્યાન રાખજો, બરોબર ને. હવે જો એના પછી 237મો ક્વેશ્ચન શું કહે છે, ડેમોગ્રાફી ડિવિડન્ડ, બરોબર, આ ફરીથી આવ્યો છે કૌશલ્ય વર્ધન, બરોબર, સ્કિલ ડેવલપમેન્ટ, બરોબર, નો પૂર્ણ લાભ લેવા માટે શું કરવું જોઈએ, તો સ્કિલ ડેવલપમેન્ટ એટલે કે 15 થી 64 વર્ષના જે પણ વ્યક્તિ છે એમનું આપણે શું કરવાનું છે, ઉપયોગ કરવાનો છે, બરોબર ને. એટલે આ કેવું છે, આગળ પ્રશ્ન આવી ગયો છે, મેં તમને ત્યાં સમજાવી દીધો છે, બરોબર. ભારત વર્ષમાં 2015-16 દરમિયાન સરેરાશ ફુગાવાનો દર સીપીઆઈ, જો સીપીઆઈ આવ્યું હતું, બરોબર, પહેલા પણ આવ્યું સીપીઆઈ, બરોબર. હવે એ વખતનું ડેટા આપ્યો છે, આપણે નવો ડેટા કરવાનો છે, બરોબર. એ તમારે કરવાનું છે, મેં લખી દીધો છે, હું જે પીડીએફ અપલોડ કરીશ ત્યાં હશે તે ડેટા, બરોબર. જો 239 સરકારે શરૂ કરેલ ટોલ ફ્રી નંબર 1924 તેના માટે છે પોસ્ટ લગત ફરિયાદ, જે તે સમયે કરંટનો ડેટા હશે, બરોબર. એના સિવાય 240મો ક્વેશ્ચન જો, દેશના અર્થતંત્રમાં વિકાસ ક્યારે શક્ય બને, સંબંધિત દેશોમાં મૂડીના સર્જન થાય તો, બરોબર. એટલે મૂડી સર્જન થાય, પૈસા, જે મૂડીનો અભાવ હતો ને, જે આગળ શબ્દ આવી ગયો, બસ એ સેમ શબ્દ અહીંયા રિપીટ થાય છે, બરોબર, પણ અલગ રીતે કહે છે. તમારું કે કોઈ પણ વસ્તુ તમારો વિકાસ કરવો છે તો તમને પૈસાની જરૂર પડશે. આપણે અત્યારે તૈયારી કરીએ છીએ, આપણા પૈસા જનરેટ થશે પગાર સ્વરૂપે, આપણી જોડે આવશે એટલે આપણો વિકાસ થશે, બરાબર ને. 241 માથાદીઠ આવક એટલે શું, એકંદરે રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. આ તો ગોખવાનું છે અત્યારે, બરોબર. જો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, બરોબર, એટલે કે રાષ્ટ્રીય આવકના મથાળા હેઠળ જ આ બધું આપણે લઈ જઈશું યાર, બરોબર. જો હવે શું આવ્યું છે 242મો ક્વેશ્ચન, શું કહે છે કે જીએસટી લાગુ પડશે તો કયો કર જતો રહેશે, એટલે એ કેવું છે કે એના બદલામાં કયા કર આવશે. તો હું તમને કહી દઉં 17 કર છે ને, 17 કર એ નાબૂદ થયા છે જીએસટી માં, આપણા બધા ભેગા કરવાના છે. એના સિવાય મેઇન કર યાદ રાખવાના છે, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી જીએસટી માં આવી ગઈ છે, સર્વિસ ટેક્સ જીએસટી માં આવી ગયો છે, અને વેટ પણ જીએસટી માં આવી ગયું છે. વ્યવસાયિક વેરો નથી આવ્યો, પ્રોફેશનલ ટેક્સ હજુ પણ નથી આવ્યો, બરોબર, આ ધ્યાન રાખજો ખાલી. 243 હા, 17 કરવેરાના નામ લખો તો વેલ એન્ડ ગુડ છો. જ્યારે કોઈ દેશમાં સતત ખાદ્યવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવે ત્યારે ખાદ્ય ઘટાડવા કયા પગલાં લેવા. જો મેં તમને કદાચ કીધું હોય, આગળ કહી દીધું છે, FRBM એક્ટ આવી ગયો છે, મેં વાત પણ કરેલી કે આપણે ધીરે ધીરે રાજકોષીય ખાધ ઘટાડવાની છે. તો એને ઘટાડવા માટે આપણે શું પગલાં લઈશું, તો મહેસૂલી ખર્ચમાં ઘટાડો કરીશું. એટલે સપોઝ આપણે કદાચ એમ કહીએ કે પગારમાં ઘટાડો કરીએ, અત્યારે કદાચ હોય તમને ફિક્સેશન ચાલે છે, બરોબર, 26,000 પગાર છે આપણો, બરોબર, ક્લાસ 3 માં. તો આ શું છે, ગમે તેમ મહેસૂલી ખર્ચ ઘટાડવાનો, કારણ કે ગુજરાત તો તમને ખબર છે ને અત્યારે તો પુરાંતમાં ચાલે છે, એટલે આવક કરતા ખર્ચ ઓછો છે ગુજરાતમાં, બરોબર. અને એના સિવાય શું કહે છે, નવી સામાજિક સહાય યોજનાઓ જાહેર કરવી. જો હવે નવી સામાજિક યોજનાઓ બહાર પાડે તો પૈસા વધારે વપરાય ને, બરોબર, એટલે એ નહીં આવે. બીજું, બરોબર, બીજી વસ્તુ શું શીખો તમે અહીંયા, એલિમિનેશન ખાસ શીખજો. ધારો કે જો મેં અહીંયા 2 રદ કર્યો તો 2 જ્યાં હોય ને ત્યાં રદ કરો તમે, એટલે જો જવાબ આવી જશે તમારો, બરોબર. એટલે આપણે કેવું કરીએ છીએ, ક્વેશ્ચન આખો વાંચવા બેસીએ છીએ એક્ઝામ ટાઈમે. હા, અત્યારે આખો વાંચો, એક્ઝામ ટાઈમે આખો ના વાંચતા. આ રીતે શું ચોપડી જ રમવાની છે તમારે, બરોબર. જો સબસિડીનું મૂલ્યાંકન કરવું અથવા સહાય ઘટાડવી. જો સબસિડીને તર્કસંગત બનાવવાની, આપણે શું બનાવવાની છે, તર્કસંગત. ધેટ મીન્સ કે કેવું છે કે જેને સબસિડીની જરૂર છે એને જ મોકલાવાની, બરોબર, અથવા તો સહાય ઘટાડવી. અથવા ઘણા સેક્ટર એવા છે કે જ્યાં સબસિડીની જરૂર નથી તો પણ સરકાર આપી રહી છે, બરોબર, અને એનો લાભ જેને મળવો જોઈએ ને એ હાલ મળતો નથી. એટલે ત્રીજો સાચો છે. ચોથો જોઈએ, ઔદ્યોગિક એકમોનો વિકાસ કરવો. હવે ઔદ્યોગિક એકમોનો વિકાસ, બરોબર, એ અને એમાં ખર્ચો જશે, આપણે આંતરમાળખું કરવું પડશે એમનું, બરોબર, તો એમાં ખર્ચો થશે. એટલે આપણે તો કેવું છે, ખર્ચ કરવાનો નથી, બરોબર ને. 244મો ક્વેશ્ચન ચેક કરીએ આપણે.
નીચેના પૈકી કયું નિકાસ ફાજલ માટેનું સૌથી વધુ યોગ્ય કારણ છે? તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં વિકાસ, એટલે કે ધેટ મીન્સ કે ત્યાં વસ્તુ પહેલેથી કદાચ અવેલેબલ હશે, બરોબર ને? એના પછી જો 245 માં ફેમાનું ફૂલ ફોર્મ પૂછાયું છે, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999, બરોબર? આ વિદેશ વેપાર માટે હતો, એટલે આ ક્વેશ્ચન પણ આપણે જોયો છે. પછી જો ભારતમાં નાણાકીય નીતિ કોણ ઘડે? નાણાકીય નીતિ આરબીઆઈ. મેં તમને કહું છું કે નાણાકીય નીતિના દરેક સાધનો, દરેક વસ્તુ એક જ જગ્યાએ લાવવાની છે આપણે, બરોબર? એના સિવાય જો ચાલુ ખાતાની ખાદ્ય એટલે શું? હવે જો આ મસ્ત પ્રશ્ન આવ્યો છે, વિદેશ વેપારમાં જશે. ક્યાં જશે? વિદેશ વેપારમાં. ચાલુ ખાતાની ખાદ અને મૂડી ખાતાની ખાદ, બરોબર? એટલે જો અહીંયા શું લખ્યું છે, આની વ્યાખ્યા કીધી છે, કુલ આયાત અને કુલ નિકાસ વચ્ચેનો તફાવત અને મળેલ હસ્તાંતરિત ચૂકવણાઓનો સરવાળો. પણ હવે ધ્યાન શું રાખવાનું કે ચાલુ ખાતાની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય અને મૂડી ખાતાની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય, બરોબર? આ વિદેશ વેપારનું આપણે ધારો કે આગળ આવ્યું હશે લેણદેણની તુલા, આપણે કદાચ તમે વાંચ્યું હશે, બરોબર? અથવા તો મેં તમને કીધું પણ હશે પહેલા કે બીજા લેક્ચરમાં, બેલેન્સ ઓફ પેમેન્ટ કદાચ, બરોબર? મેં તો કીધું છે, તમને યાદ હોય તો ઠીક છે. એટલે આપણે શું છે કે હવે તમે શું કરજો, ચાલુ ખાતાની અંદર કઈ વસ્તુઓની લેણદેણ કરીએ છીએ અને મૂડી ખાતામાં આપણે કઈ વસ્તુઓની લેણદેણ કરીએ છીએ એ ખાસ ધ્યાન રાખજો. અને આયાત નિકાસ વચ્ચેનો તફાવત છે. અને તમને યાદ હશે તો ભારત કેવું છે કે ઓલવેઝ કેવું છે, વેપારમાં ખાધમાં જ છે અત્યારે, બરોબર? એમાં ચીન સાથે તો વધારે આપણે, બરોબર? જો માઇક્રો ફાઇનાન્સ, આ બેઠે બેઠો પ્રશ્ન ફરીથી આવ્યો છે આપણને. માઇક્રો ફાઇનાન્સ ક્યાં ક્યાં આપવાનું છે એ કીધું છે, ધિરાણની સવલતો, વીમાની સવલતો, બચતની સવલતો અને નાણાકીય અદલા બદલી, બરોબર? આ પ્રશ્ન આવી ગયો છે પહેલા, બરોબર? 250 યુનિટ કન્ફર્મેશન રિસિપ્ટ. હવે જો ભારતીય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બદલ વિદેશી મૂડી રોકાણકારોને મળતો પ્રમાણપત્ર, એટલે આ પણ ક્યાં જશે? વિદેશ વેપારમાં, બરોબર? 2 રિસિપ્ટ આવી ગઈ છે, બરોબર? હવે જો એના સિવાય એ પણ વિદેશ વેપારની જ હતી. 251 માં શું લખ્યું છે? 2017 થી 18 માં સામાન્ય બજેટની સાથે જ રેલવે બજેટનો સમાવેશ. જો આ ખાસ ધ્યાન રાખજો, કઈ સાલથી આપણે સામાન્ય બજેટ અને રેલવે બજેટને ભેગું કર્યું છે. હવે તમારે શું કરવાનું છે, આપણે છૂટું કેટલા વર્ષ પહેલા કરેલું અને કઈ સાલમાં કરેલું એ આપણે અહીંયા તમારે કરવાનું છે, બરોબર? 92 વર્ષ જે છે, બરોબર? 92 વર્ષથી જે પદ્ધતિ આપણે ચાલતી હતી એનો અંત આવ્યો છે, બરોબર? એના પછી જો 252 આ શું છે કે ઉત્પાદનના એકમો. હવે આ ઉત્પાદનના એકમો કેવા છે જે ભારતીય અર્થતંત્રને કેવું છે, મદદ કરે છે, બરોબર? ચિત્તરંજન લોકોમોટિવ, મજગાંવ ડોક ઇન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી અને આલ્કોક એસડાઉન ગુજરાત લિમિટેડ છે, બરોબર ને? હવે જો ક્યાં ક્યાં આવેલી છે તમે જો, એક ચિત્તરંજન છે, બરોબર? તો એ ક્યાં આવી છે? અસનસોલમાં આવેલી છે, બરોબર? મજગાંવ ડોક, બરોબર? એ તો તમને યાદ હશે, બોમ્બેમાં આવી છે. એના સિવાય ઇન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી, બરોબર? ઇન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી ચેન્નઈ, બરોબર? અને આપણું આ કેવું છે? ભાવનગરમાં. આ ખાસ ધ્યાન રાખજો કે ઉત્પાદનના એકમો અને સ્થળ, ધારો કે જ્યાંથી થતું હોય અથવા એ આપણા કેવું છે અર્થતંત્રની અંદર, અર્થતંત્ર માટે કેવું છે એ ઇમ્પોર્ટન્સ હોય ને એટલા ઉત્પાદન આપણે કરવાના છે, બરોબર? સપોઝ આપણે હું તમને કહું કોઈ પણ સબમરીન છે ને એ બધું છે તો એ કોઈ પણ બંદરથી લોન્ચ થાય છે, બરોબર? અને ત્યાં જ બને છે, નહીં તો આપણે ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે કરીએ એનું, બરોબર? જો આ પ્રશ્ન પણ ફરીથી રિપીટ થયો છે 253 નીચે પૈકી કઈ સંસ્થા ખાસ પ્રકારના ધિરાણ કરવા માટે સ્થાપવામાં આવેલ નથી? તો NHB ખાસ પ્રકારનું ધિરાણ આપે છે, નાબાર્ડ પણ આપે છે, IFCI પણ આપે છે, ICIC નહીં આપે. આ તો પ્રાઇવેટ સેક્ટર છે ને, બરોબર? એટલે બેન્કિંગ સેક્ટરમાં આ પ્રશ્ન લઈ જઈશું આપણે, બરોબર? પછી જો નાણાકીય સાધનોના શબ્દનું ખાલી હજુ નામ જ કે છે, આપણે આની બધાની વ્યાખ્યા આવશે. એ વ્યાખ્યા આપણે કેવું છે ધીરે રહીને સમજીશું, બરોબર?
પણ જો OMO એટલે ઓપન માર્કેટ ઓપરેશન, CRR, SLR, CAR, PLR જેવા શબ્દો ક્યાં છે? બેન્કિંગ ક્ષેત્રમાં છે. બરોબર. 255મો ક્વેશ્ચન ચેક કરો. શું કહે છે? મહારત્ન PSC બરોબર કઈ સંસ્થા નથી? એટલે જો અહીંયા તો બધી જ છે, બેલ છે, સેલ છે અને ગેલ છે. બરોબર. આ ધ્યાન શું રાખજો, મહારત્ન કંપની કરવાની છે, મિની રત્ન પણ કરવાની છે. હવે મિની રત્ન 1 અને 2 બંને ઇમ્પોર્ટન્ટ છે અને એ કેટલી છે એ પણ કરવાની છે, મહારત્ન કેટલી છે એ પણ કરવાની છે અને એના સિવાય નવરત્ન કરવાની છે. એટલે જો મહારત્ન જે આવે એ પણ કરવાની, આપણે મિની રત્ન આવે એ પણ કરવાની અને નવરત્ન. હાલ ધ્યાન શું રાખો કે એનું ટર્નઓવર જો તમારથી યાદ રહેતું હોય તો કરજો, નહીં તો આગળ અહીંયા ક્વેશ્ચનમાં જ આવશે દરેક વસ્તુ. બરોબર. એટલે હું તમને ઘણી વ્યાખ્યાઓ નથી કરાવતો. અત્યારે ખાલી જુઓ, તમે મિની રત્ન, મહારત્ન અને નવરત્ન ગોખો ને તો પણ મારા માટે સારું જ છે. બરોબર. એના સિવાય જો સન 2011 બરોબર વસ્તી ગણતરી મુજબ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વસ્તી કયા વય જૂથમાં છે? તો 35 થી 59. આ ખાસ ધ્યાન રાખજો. આ ગુજરાતની વસ્તીનો ડેટા છે. બરોબર. નેટ ડિમાન્ડ એન્ડ ટાઇમલી લાયબિલિટી શબ્દ બેન્કિંગ ક્ષેત્રનો. આ તો ફરીથી આવો રિપીટ થયો છે ક્વેશ્ચન. બરોબર. હા, એની વ્યાખ્યાઓ આવશે ત્યારે હું તમને કહીશ. આ પણ ફરીથી આવ્યો છે. જ્યારે બેંક રેટ વધારવામાં આવે ત્યારે બજારમાં શું થાય? તરલતા ઘટે છે. એટલે બેંક રેટ વધારી એટલે લોન આપણી જોડે પૈસો આવે નહીં. ધારો કે હું તમને કહું કે આપણે વધારે વ્યાજ આપવું હોય તો આપણે લોન લઈએ નહીં. લોન ના લઈએ એટલે બજારમાં નાણાકીય પ્રવાહ કેવો છે? થોડો ઘટે. બરોબર. એટલે તરલતા કેવી થાય? ઓછી થાય. બરોબર. હા, કન્સેપ્ટ શાંતિથી સમજો. અત્યારે ધારો કે તમને એવું લાગતું હશે હું વાંચી જઉં છું, ના, આવું તમે ક્યારેય એને ધારો કે તમે બજારમાં તરલતા ઘટે છે આવું શબ્દ પણ હાલ તમારી આંખ નીચેથી જાય ને, મારા માટે એ પણ મહત્વનું છે. બરોબર ને? ચલો આગળ જોઈએ આપણે. જો શેરડી માટે યોગ્ય અને લાભપ્રદ કિંમતો કોણ નક્કી કરે છે? તો જો હું તમને કહું, એક જ વસ્તુ ધ્યાન રાખજો, MSP જે નક્કી કરે છે ને, MSP બરોબર, એની કમિટી અલગ છે અને ખાલી એકલી શેરડી માટે અલગથી કિંમત નક્કી થાય છે. એની કમિટી શું છે? આર્થિક બાબતોને સંબંધિત કેબિનેટ કમિટી. બરોબર. આ ધ્યાન રાખજો ખાસ. તમે જુઓ કે MSP માં જેટલી પણ કહેવાય ને આપણે MSP બહાર પડે છે એમાં શેરડી માટેની કમિટી આખી અલગ હોય છે. દર વખતે આ પ્રશ્ન પૂછાશે. આ પહેલી વાર રિપીટ થયો છે એટલે મેં તમારું ધ્યાન દોર્યું છે, પણ ફરીથી હું જ્યારે પણ આ ક્વેશ્ચન આવશે ને તો હું તમને કહીશ. બરોબર ને? જો હાલમાં નીતિ આયોગમાં કેટલા પૂર્ણ સમયના સભ્યશ્રી છે? તો જો જે તે સમયે 3 હતા, કદાચ અત્યારે તમે જોજો 5 હશે. હવે 5 ના નામ લખવાના છે આપણે. બરોબર. આપણે પૂછાશે જ. બરોબર. એના સિવાય જુઓ, ઇન્ટિગ્રિટી ઇન્ડેક્સ ડેવલપમેન્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? ઇન્ટિગ્રિટી ઇન્ડેક્સ. બરોબર. તમે હવે ઇન્ટિગ્રિટી ચેક કરીએ આપણે, બરોબર, કે કેટલી છે હવે. બરોબર. તમે આની અંદર ભણો છો, નહીં ભણતા, આખો લેક્ચર્સ જુઓ છો. બરોબર. એટલે સેન્ટ્રલ તકેદારી આયોગ અને IIM બરોબર એ બહાર પાડે છે. આ ખાસ ધ્યાન રાખજો. અને આ કેવું છે કે આમ ભ્રષ્ટાચારમાં જશે, અથવા તમે ભ્રષ્ટાચારનો મીન્સનો કોઈ ક્વેશ્ચન લખતા હોય તો તમે ઇન્ટિગ્રિટી ઇન્ડેક્સ લખી શકો છો. બરોબર. એના પછી જો શું લખ્યું છે? ધ ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્ટ કોડ 2015 ની મુખ્ય જોગવાઈ શું છે? બરોબર. પુનઃગઠનની કામગીરી અને પડચાની કામગીરી ઝડપથી કરવી. બરોબર. ધંધો કરવાની સુગમતા વધારવી અને ફડચા માટેના અલગ અલગ કાયદાઓનું એકત્રીકરણ કરવું. જો હાલ શું છે, આપણે ઘણી બધી કંપનીઓ લોન લઈને બેસી જતી હતી ને, બરોબર, અને બેંક કરપ્ટ જતા રહેતા હતા બીજા દેશમાં રહેવા. બરોબર. તમને ખબર જ હશે, ઘણા બધા ગયા છે, નામ નહીં આપવું મારે, પણ ઘણા બધા કેવું છે કે સરકારનું કરીને જતા રહ્યા છે. બરોબર. NPA, હવે NPA પણ ત્યાંથી જ આવ્યો છે. બરોબર. શબ્દ NPA એટલે નોન પરફોર્મિંગ એસેટ. સપોઝ તમે 90 દિવસ સુધી EMI ના ભરો, બરોબર, તો એ વસ્તુ એ જે છે ને EMI ને એ લોકો શું કહી દે છે? NPA કહી દે છે.
બરોબર. એટલે પછી કેવું છે, બેંક તમારી જોડે ગમે તે મોકલાવવા માટે એજન્ટો મોકલે છે, એ બધું કરે છે. બરોબર. નોન પરફોર્મિંગ એસેટ કહેવાશે મિલકત. આ ખાસ અત્યાર શું ધ્યાન રાખો, આખી વ્યાખ્યા પછી કરજો, ખાલી 90 દિવસ યાદ રાખજો. બરોબર. કેટલા દિવસ? 90 દિવસ. 90 દિવસથી વધુ ધારો કે કોઈ પણ વસ્તુ ધારો કે તમે બેંક જોડેથી લીધી હોય, બરોબર, અને એ ચૂકવી ના હોય 90 દિવસ સુધી બેંકને, તો એ એનપીએ માં એને લઈ જશે. બરોબર ને? ચલો આગળ જોઈએ આપણે 264 માં. જ્યારે બેંકના દરોમાં આરબીઆઈ દ્વારા ઘટાડો કરવામાં આવે ત્યારે લિક્વિડિટીમાં વધારો થાય. જો તરલતા અને લિક્વિડિટીના બધું પેલું વધારો ઘટાડો વાળું ગોખી રાખવાનું તમારે. બરોબર. ઘટાડો થાય તો અહીંયા શું થાય? વધારો. ત્યાં વધારો થતો હતો તો શું થતું હતું? ઘટાડો. બરોબર ને? આમ વારે ઘડીએ રિપીટ થાય ને એનાથી શું થશે ખબર તમને? આવડશે. બરોબર ને? હવે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ની ગણતરીમાં કઈ અત્યારે જો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ, બરોબર, ઘણા બધા ઇન્ડિયામાં સૂઈ જાય છે ભૂખ્યા. બરોબર. આપણો રેન્ક 102 મો છે. બરોબર. 2025 માં. હવે વાંચો શાંતિથી. કુપોષણથી પીડિત વસ્તી. બરોબર. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો કે જેઓ કુપોષણથી પીડાય છે. એટલે આપણે શું કઈ હૂક પોઈન્ટોના ગણતરીમાં ધ્યાન લઈએ છે તો આપણે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં કેવું છે સ્થાન આપણું ઇન્ક્રીઝ કરીશું. ભારતનું 102 છે 123 કન્ટ્રીઓમાં. બરોબર. અત્યારે. બરોબર. એના સિવાય શું કહે છે? 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુ દર. બરોબર. 1, 2, 3 જ સાચા છે. ગરીબી રેખા નીચે જીવતા લોકો અને સ્ત્રીઓમાં શિક્ષણનો દર આ ગણતા નથી, કારણ કે અહીંયા તો કેવું છે કે ભૂખ માટેનું કારણ આપ્યું છે. બરોબર. આપણે એસડીજી ઇન્ડેક્સમાં છે ને, બરોબર, કે કુપોષણ દૂર કરવાનું છે. બરોબર. કોઈ ભૂખ્યું ના સૂઈ જવું જોઈએ. આ બધું આપણે કરીએ છીએ. હવે જોઈએ સરકાર ક્યાં સુધી કેટલું પહોંચાડે છે. બરોબર. એના સિવાય વિશ્વ બેંક આપણે કેવું ડુઈંગ બિઝનેસ નો ક્રમ નક્કી કરવા માટે 10 માપદંડો આપ્યા છે. એમાંથી નીચેનો માપદંડ નથી. જો પેલો પણ સૂચકાંકમાં પ્રશ્ન લઈ લેવાનો છે, આને પણ આપણે શેમાં રાખીશું? સૂચકાંકમાં. બરોબર. તો આપણે અહીંયા સારા બિઝનેસ લાવવા હોય તો આપણે એમને શું સુવિધા આપવી પડે. બરોબર. જેનાથી આપણો ક્રમ સુધરે. એના 10 માપદંડો હતા. એમાં એક માપદંડ શું છે? વીજળી પુરવઠો નિયમિત મળવો જોઈએ. હવે જો કોઈ બિઝનેસ અહીંયા કરવા આવે છે, એમને વીજળી ના પ્રોવાઈડ કરીએ તો ખર્ચાની કામગીરી ઝડપથી કરવી. બરોબર. આ એક પણ છે. અને આંતરરાજ્ય અથવા રાષ્ટ્ર અથવા સરહદ પાર ધંધો કરવાની સવલતો. એટલે આપણે કેવું છે, હું તમને એમ કહું તો આપણે આઈફોન લાવવા છે. બરોબર. અહીંયા આઈફોન વાળી કંપની જે છે એપલ, એ અહીંયા લાવી છે આપણે. બરોબર. પણ એને કેવું છે, બહાર મોકલતી વખતે જો કદાચ એના ટેક્સ વધારે વધી જતો હોય તો પછી એ અહીંયા આવે નહીં. બરોબર ને? અને કામદારો સંબંધિત કાયદાઓમાં છૂટછાટ, એના પણ કાયદાઓ આપણે સારા કરીએ છીએ. બરોબર. આવા 10 માપદંડ છે. બરોબર. અને આ પ્રશ્ન પૂછાય છે કે ભારતનું ડુઈંગ બિઝનેસમાં ક્રમ વધારવા માટે આપણે શું કરવું? મેઇન્સનો પોઈન્ટ પણ છે. બરોબર ને? સોઇલ હેલ્થ કાર્ડ બહુ જ વાર પૂછાય છે. શું છે? જમીન આરોગ્ય પત્રક છે. ખેડૂત દ્વારા ધારણ કરેલ જમીનની ગુણવત્તા વધારવા માટેનો એક રિપોર્ટ બનાવી આપે છે. બરોબર. આ ધ્યાન રાખજો. આની યોજના અને મંત્રાલય ખાસ કરવાનું છે આપણે. બરોબર. એના પછી ચેક કરીએ આપણે. હા, બીજા બે જે છે એ ખોટા, તમે વાંચો શાંતિથી. શું કહે છે? 268 નીચેના પૈકી કોનો બિગ 3 ક્રેડિટ રેટિંગ એજન્સી? જો ધ્યાન શું રાખો, ક્રેડિટ રેટિંગ એજન્સી એઓ મેઇન્સમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. અને ઘણીવાર ક્રેડિટ રેટિંગ એજન્સીના ખાલી નામ પૂછાશે તમને, એનાથી વધારે નહીં પૂછે. બરોબર ને? અને તમને ખબર હોય તો અત્યારે આપણે ક્રેડિટ સ્કોર હોય છે. બરોબર. તો ક્રેડિટ સ્કોર પ્રમાણે તમને લોન મળે છે. બરોબર ને? તમને ખ્યાલ હશે તો મેક્સિમમ 900 છે. સિબિલ કહેવાય આપણું. બરોબર. એ કોણ આપણે ચેક કરે છે? તો જો પહેલી કંપની કઈ છે? સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર. બરોબર. એક છે ફિચ ગ્રુપ છે અને એક મૂડીઝ. બરોબર. આ શું છે? બિગ 3 ક્રેડિટ એજન્સી છે. બરોબર ને? આ વિશ્વની છે કે ભારતની છે એ તમારે કેવું છે? અને હા, એ રેટિંગ કઈ રીતે આપે છે એ પણ જોવાનું છે. તમારે ધારો કે તમે કોઈ પણ કરંટ અફેર્સ વાંચતા હશો ને ત્યારે આ બધું વસ્તુ આવતી હશે, ક્રેડિટ રેટિંગ એજન્સી. બરોબર. થોડું ધ્યાનથી વાંચો. બરોબર. હા, આજે હું તમને બધું કહી દઈશ ને તો પાછું હેંગ થઈ જશે. આ ફરીથી આવ્યું WTO ની સ્થાપના
બરોબર. હવે શું કહે છે, ભારત ક્યારે સભ્ય બન્યું છે? ભારત શરૂઆતથી જ સભ્ય હતું. એટલે આવું ઘણી વાર પૂછે છે. ઘણી, ધારો કે તમે ચેક કરશો ને તો કોઈ સંગઠન હશે ને તો કોઈ સંગઠનમાં ભારત પછીથી જોડાયું હશે, અને કોઈ સંગઠનમાં ભારત જ્યારે એની સ્થાપના થઈ ને ત્યારે જ ભારતનું નામ હશે. બરોબર, આ ખાસ ધ્યાન રાખજો, આ રીતે કરજો તમે. બરોબર ને. એના પછી જો શું કહે છે, વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુ અને સેવાઓના નાણાકીય મૂલ્યમાંથી ઘસારો બાદ કર્યા પછીનું શેષ નાણાકીય મૂલ્ય એ ખાલી જગ્યાએ પેદાશ છે. તો શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. મેં તમને શું કીધું, રાષ્ટ્રીય આવકમાં બધું ભેગું કરો અત્યારે. બરોબર, જેટલી વ્યાખ્યા આવે એટલી. બરોબર. જો રાજકોષીય ખાતમાંથી વ્યાજની ચૂકવણી બાદ, આ ફરીથી આવ્યું પ્રાથમિક ખાતનું. બરોબર, રાજકોષીય ખાતમાંથી ડાયરેક્ટ આપણે વ્યાજની ચૂકવણી શું કરી દેવાની છે, બાદ કરી દેવાની છે. આ વ્યાખ્યા ફરીથી આવી છે. 272 ઇનક્રેડિબલ ઇન્ડિયાનું પ્રથમ માર્કેટિંગ કેમ્પેન વર્ષ 2002 માં શરૂ કરાયું હતું. આ કેમ્પેનને ઇનક્રેડિબલ ઇન્ડિયા એવું નામ, બરોબર, અમિતાભ કાંત દ્વારા આપવામાં આવ્યું હતું. આ ખાસ હવે ધ્યાન રાખજો. બરોબર ને. હવે એના પછી જોઈએ આપણે આ કેવું છે, જે તે સમયનું છો. 273 સંકલ્પ યોજનાનું પૂરું નામ. હવે જો ફરીથી આવ્યો આ પ્રશ્ન, બેઠે બેઠો ફરીથી રિપીટ થયો છે. આ તમારે કરવાનું રહેશે, અને મેં તમને કીધેલું સાલ પણ કરી લેજો. એના સિવાય બજેટ શું કહે છે કે બજેટમાં 2017-18માં પેમેન્ટ અને સેટલમેન્ટ માટે એક અલગ વિનિમય બોર્ડ બનાવવાની જાહેરાત કરવામાં આવી. આ બોર્ડ કોના હેઠળ રહીને કાર્ય કરે? જો હું તમને કહું, પેમેન્ટનું સેટલમેન્ટ માટેનું કોઈ પણ કામ હોય તો આરબીઆઈ જ કરે ને. બરોબર, આ કરંટનો ડેટા હશે જે તે સમય. બરોબર. એના સિવાય ચેક કરો 275 માં શું કહે છે, તાજેતરમાં ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્ટ કોડ 2016 ના નામનો કાયદો પસાર કરવામાં આવેલો હતો. બરોબર, જો જે તે સમય પેપર હતું હશે એટલે કોઈ કાયદો નવો આવ્યો હોય. બરોબર, એ કાયદા ઉપર આપણે પ્રશ્ન કરવાના થોડા ઘણા. બરોબર, કેવું છે, મેઇન્સમાં પણ પૂછાય છે. અહીંયા એવું કહે છે કે કેટલા સભ્યો હતા, તો 1 + 10. જો અધ્યક્ષ અલગ જ રાખવાનું, સભ્ય આ રીતે અલગ રાખવાનું, યાદ રાખવામાં મજા આવશે તમને. બરોબર ને. 276 માં ચેક કરીએ 2017-18 મુજબ 2017-18 માટેનો એજન્ડા શું હતો? એટલે આપણે હવે નવો એજન્ડા કરવાનો, જે પણ નવું બજેટ હોય ને એનો નવો એજન્ડા આપણે કરવાનો. બરોબર ને. એના પછી જુઓ 277 માં નીચે પૈકી કઈ વિનિમય દર વ્યવસ્થામાં મધ્યસ્થ બેંકની કોઈ ભૂમિકા હોતી નથી? સંપૂર્ણપણે લવચીક વ્યવસ્થા. બરોબર, હા, સંપૂર્ણપણે સ્થિરમાં હોય છે ને મિશ્રિત વ્યવસ્થામાં. હવે ધ્યાન શું રાખો, મધ્યસ્થ બેંક એટલે શું અને એ શેની ઉપર ધ્યાન આપે છે? આપણી મધ્યસ્થ બેંક કઈ કહેવાય? આરબીઆઈ. બરોબર, હવે આ ધ્યાન રાખો હાલ ખાલી. બરોબર, અને વિનિમય દર એટલે શું? તો જો વિનિમય દર તમને કહું શાંતિથી. બરોબર, પણ હા, આની વ્યાખ્યા તમે શોધી શકતા હોય તો તમે શોધજો, પણ વિનિમય દરની પણ તમારે શોધવાની છે. બીજી પંચવર્ષીય યોજના મેં પહેલા પણ કીધેલું, ભારે ઉદ્યોગ ઉપર હતું, એની સાલ આપણે લખવાની છે. બરોબર, અને પહેલી પણ મેં તમને કીધેલી કૃષિ ઉપર. બરોબર, એમ ધીરે ધીરેની થીમ કરતા રહેજો. બરોબર ને. હવે એના સિવાય 279 જવાહર રોજગાર યોજના. બરોબર, આપણે જો મેં તમને શું કીધું, કઈ યોજનામાં શું ચાલુ થયું ને એ આપણે યાદ રાખવાનું છે. જવાહર રોજગાર યોજના ક્યારે ચાલુ થયેલી? 7મી માં. બરોબર, પછી જો આ થીમ આવી 280 મો પ્રશ્ન ચેક કરજો. બરોબર, 12મી પંચવર્ષીય યોજનાની થીમ આવી છે, એટલે શીર્ષક આવ્યું છે ફાસ્ટર સસ્ટેનેબલ એન્ડ મોર ઇન્ક્લુઝિવ ગ્રોથ. 11મી પંચવર્ષીય યોજનાની પણ થીમ આવી ગઈ છે. એટલે ઘણી બધી યોજનાની થીમ આવી છે, અને એ આપણે પૂછાશે પણ ખરી. બરોબર ને. એટલે આપણને એવું લાગતું હશે નહીં પૂછાય. આમાં કેવું છે કે 1 માર્ક્સની વેલ્યુ તમારે ખાસ યાદ રાખવાની. કાલે પણ મેં તમને કીધેલું 12.5 લાખ રૂપિયા છે. બીજા કરતા તમે 1 માર્ક્સ લાવો ને તો માર્ક્સ કેટલા 0.25 આગળ રહેશો તમે, કારણ કે એને તો આ 1 માર્ક્સ આવવાનો નથી. બરોબર, એને 1 માર્ક્સ આવવાનો નથી, પ્લસ 1 માર્ક્સ એનો ગયો. બરોબર, ખોટો ટીક કર્યો એટલે, અને ખોટો ટીક કરવાના કેટલા ગયા? 2.25. એટલે કેવું, એક ગુણ જાય તો આપણે શું યાદ રાખવાનું? 2.25 માર્ક્સ ગયા. બરોબર, જો કંપનીના સરવૈયા ઉપરથી બેલેન્સ શીટ નીચે પૈકી કઈ બાબત જાણી શકાય છે? તો કંપનીની જો એસેટ અને જે જવાબદારી છે, એટલે મિલકત અને લેણા. બરોબર, આ બંને કેવો હોય છે ને, આપણે આ તો કેવું છે કે એકાઉન્ટની પરિભાષામાં કીધું છે. બરોબર,
પણ આમાં ધ્યાન શું રાખજો કે એની મિલકતો અને દેવા બંને જાણી શકાય ક્યારે? એના સરવૈયાથી, બરોબર? એને વાર્ષિક હિસાબ કહેવાય છે, બરોબર? એના સિવાય આ જુઓ વ્યાપક વૃદ્ધિ, આ 11મી પંચવર્ષીય યોજનાની થીમ હતી, પણ અહીંયા તો કેવું છે એની ડેફિનેશન સમજાવે છે કે એનો લક્ષ્યાંક શું હોવો જોઈએ. કે જો સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપવાનું, એટલે ગામડામાં જે સ્વસહાય જૂથો છે, બરોબર, એ પછી રાઈટ ટુ એજ્યુકેશનનો અમલ કરવો અને માઇક્રો અને મીડિયમ એન્ટરપ્રાઇઝને પ્રોત્સાહન આપવું. આ ખાસ ધ્યાન રાખજો કે ઇન્ક્લુઝિવ ગ્રોથમાં શું શું આવે. આ બધા કીવર્ડ છે જે તમે મેન્સમાં પણ લખી શકો છો, બરોબર ને? અત્યારે તમને એવું લાગતું હશે જ્યારે હું તમને કદાચ મેન્સના આન્સર સોલ્વ કરીશ ને ત્યારે આ બધું કહીશ તમને કે આ અહીંયા લખી શકો છો તમે, બરોબર? માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, આ જો બેન્કિંગ કાર્યવાહી, એટલે હજુ સુધી બેન્કિંગના ખાલી ક્વેશ્ચન કેવી રીતે પૂછે છે એ લોકો, ખાલી કેવું છે આ શબ્દ શેમાં યુઝ થાય છે, એટલે 2015-16 નો સિનેરિયો આવો હતો એમ. આના સિવાય 2014માં તો કોન્સ્ટેબલની એક્ઝામમાં એવું પ્રશ્ન પૂછાયેલો કે મંગળયાન કયા ગ્રહ માટેનું છે, બરોબર? અને મંગળ ગ્રહ માટે, એટલે હવે એ વખતે ધારો કે ઘણા બધા લાગ્યા છે, બરોબર, પણ એ વખતના ક્વેશ્ચન પણ એ રીતે હતા, બરોબર ને? તમારી વખતના ક્વેશ્ચન થોડા ટફ થઈ ગયા છે, બરોબર? જ્યારે દેશના બજેટમાં ખાદ્યવાળું બજેટ સતત રજૂ કરવામાં આવે ત્યારે નીચે ના કયા પગલા સરકાર લઈ શકે છે? જો આ ફરીથી આ પ્રશ્ન આવ્યો, બરોબર, કે ખાદ્યવાળું બજેટ જે છે આપણે એને દૂર કરવું છે તો શું કરવાનું છે? મહેસૂલી ખર્ચ ઘટાડવાનો છે, યોજનાઓનું એકત્રીકરણ, એટલે બે યોજનાને એક જગ્યાએ લાવી દેવાની, અને સહાયમાં કેવું છે? ઘટાડો કરવાનો. તમને કદાચ ખબર હોય તો આપણી મા અમૃતમ યોજનાને આપણે કેવું છે આયુષ્માનમાં મર્જ કરી દીધી છે, બરોબર ને? હવે જો 285 આરબીઆઈ એ બેંકર્સ બેંક છે. આ વાક્યના સંદર્ભમાં નીચે પૈકી કયું વાક્ય સાચું છે? એટલે બેંકોની બેંક છે, બરોબર? બેંકો પોતાની ડિપોઝિટ આરબીઆઈ પાસે રાખે છે. આરબીઆઈ બેંકોને જરૂરી હોય ત્યારે ધિરાણ પૂરું પાડે છે અને નાણાકીય બાબતમાં આરબીઆઈ બેંકોને સલાહ અને અથવા આદેશ પણ આપે છે. આપણે ધ્યાન શું રાખવાનું છે? આ એક જ મથાળું લેજો તમે, નાણાકીય નીતિ અને આરબીઆઈ. આની નીચે આખું બેન્કિંગ સેક્ટર લખી દેજો, બરોબર? એટલે બધા પ્રશ્ન બેન્કિંગ ના આવી જશે એટલે તમને આઈડિયા આવી જશે, બરોબર ને? એના સિવાય નાણાં આયોગ, જો આ ફાઇનાન્સ કમિશન આમ બંધારણમાં આવે છે, પણ અહીંયા કેવું જો એ લોકો ઇકોનોમિક્સમાં ક્વેશ્ચન પૂછ્યો છે, પરદેશના મૂડી રોકાણને પ્રોત્સાહન મળે તેવું સૂચનાઓ કરે છે, બરોબર? તો એ કરતું નથી, બરોબર? એ તો શું નાણાંની વહેંચણી કરે છે, જાહેર ક્ષેત્રના સાહસોને પૂરતા નાણાં મળે તે માટે સૂચના કરે છે, આ પણ નથી કરતું, અને નાણાકીય વ્યવહારોમાં પારદર્શકતા આવે તેવી સલાહ પણ આપે છે. તો આ બધું કંઈ જ કરતું નથી, એ ખાલી રાજ્યો અને કેન્દ્ર વચ્ચે નાણાંની વહેંચણી કરે છે. હવે શું આવ્યું છે 287માં IMF નું ફૂલ ફોર્મ. હવે આ તો તમને આવડી ગયું છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. પછી જો મહારત્ન કંપની ફરીથી પૂછ્યું, બરોબર, કે કઈ નથી, એટલે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ નથી, એના સિવાય આ ત્રણ છે. એટલે હાલની મેં તમને શું કીધું, બધી મહારત્ન કરી રાખજો અને નવરત્ન કરી રાખજો, બરોબર? ખુલ્લા બજારમાં સક્રિય એટલે ઓપન માર્કેટ ઓપરેશન કોણ બહાર પડે? આરબીઆઈ. એટલે નીતિ એટલે શું કહે છે એ લોકો? નીતિનો એક અંશ છે. તો આરબીઆઈ ની નીતિનો અંશ છે એટલે નાણાકીય નીતિનો અંશ છે, બરોબર ને? એટલે ઓએમઓ તો ઘણીવાર આવ્યું છે આપણે, બરોબર? એના સિવાય 290 ક્વેશ્ચન ચેક કરીએ. શું કહે છે? નીચે પૈકી કયું વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક માટે સાચું છે? જો આ બેંક આપણે બેન્કિંગ સેક્ટરમાં લઈ જવાની છે, બરોબર? 1975 થી આ બેંક બની છે આપણે. હવે શું છે, સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક પ્રથમા બેંક છે, એ પ્રશ્ન એક પૂછ્યો છે એમને. પછી શું છે, ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે. એના સિવાય શું લખ્યું, ગ્રામીણ બેંકોની સ્થાપના પૂર્વે વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન થયેલી હતી. તો આ ખોટું છે, ઇન્દિરા ગાંધી આવશે. શું આવશે? ઇન્દિરા ગાંધી. એટલે આપણે આના કહેવાય ને ડિલીટ કરજો તમે. 1975 માં કોણ હતા એ તમે જુઓ હવે, બરોબર ને? હવે એના સિવાય 291 નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે આરબીઆઈ એટલે રિઝર્વ બેંક દ્વારા નીચે પૈકી નીતિગત સાધનો, જો મેં તમને કીધું સાધનો પૂછાય છે આપણે નાણાકીય નીતિના, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. પહેલો 201મો ક્વેશ્ચન પણ આ જ હતું એમ, બરોબર ને? અત્યારે ધીરે ધીરે જેટલું આપણે એટલું કરો, આપણે કોઈ ઉતાવળ છે નહીં અને ઉતાવળે આબા પાકશે નહીં, બરોબર ને?
ભારતમાં આયોજન માટેના માનવ સંસાધન ક્ષેત્રે નવજાત શિશુ મૃત્યુદર ઘડવાનું લક્ષ્ય નિર્ધારિત કરવા શિશુની કેટલી વયનો ધ્યાનમાં લેવાય છે? તો જન્મ બાદ પ્રથમ 4 સપ્તાહ. આ ખાસ ગોખી રાખજો. કેવું છે કે આ ભારતનું છે અને હા જો આ કેવું છે, તમે મુખ્ય સેવિકાની તૈયારી કરતા હોય, સીડીપીઓ ની તૈયારી કરતા હોય, પીઓ ની, બરોબર, આરડીડી ની, એની અંદર આ બધા પ્રશ્નો પૂછાય છે, બરોબર. એના સિવાય આપણને પણ પૂછાશો. અહીંયા શું કહે છે 293 કે નીચે પૈકી કઈ સમિતિ ગ્રામીણ ગરીબી રેખાનું નિર્ધારણ કરવા રચાઈ ન હતી? એટલે આ બીજી બધી સમિતિ ગરીબી રેખાનું નિર્ધારણ કરવા માટે રચાઈ હશે. એટલે વાયકે અલગ સમિતિ, લાકડાવાલા અને એનસી સક્સેના. હવે આપણે ધ્યાન શું રાખવાનું? આ બધાની સાલ લખવાની છે. આપણે શું લખવાની છે? સાલ, બરોબર ને? ડોલેક્સ શું છે? ભારતના નાણાં બજારનો એક સૂચકાંક. આ ખાસ ગોખી રાખજો. 294, બરોબર ને? એના સિવાય 295 ઇકોમાર્ક. તમને ખબર જ હશે, પર્યાવરણ માટે નુકસાનકારક ન હોય કે ઓછી હોય તેવી ઉત્પાદિત વસ્તુઓ માટેનું પ્રમાણભૂત ધોરણ ચીન, બરોબર. કોણ બહાર પાડે છે ને ઇકોમાર્ક્સ, એ તમારે ખાસ કરવાનું છે ને. ઇકોમાર્ક્સ કેવો હોય છે એ પણ જોઈ લેવાનું છે તમારે, બરોબર. આપણે અહીંયા શું લખ્યું 296 ચેક કરો. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કઈ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી? તો હિલ્ટન યંગ સમિતિ. 1 એપ્રિલ, તમને સાલ પૂછાય તો 1 એપ્રિલ 1935, બરોબર. જો આપણે કોઈ પણ ક્વેશ્ચન કરો ને તો હાલ તમે કેવું છે 2 જ પોઈન્ટ કરજો, બરોબર. કારણ કે 300 ક્વેશ્ચન છે પીવાયક્યુ, બરોબર. એના 2 પોઈન્ટ તમે કર્યા એટલે 600 પોઈન્ટ થયા તમારા, બરોબર. એના સિવાય જો ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઈ યાદીમાં છે? તો જો 3 યાદી છે, એના સિવાય એક વિશિષ્ટ યાદી પણ આવે છે. પણ અત્યારે ધ્યાન શું રાખો? સંયુક્ત યાદી. અને એક ક્વેશ્ચન આવેલું કે આર્થિક આયોજન સૌપ્રથમ કોણે લાગુ કરેલું? તો ગુજરાત આવ્યું, બરોબર. આ ક્વેશ્ચન વાંચ્યો હશે તમે, આખો લેક્ચર જોયો હશે તો આ ક્વેશ્ચન આવ્યો હશે. અને આ ક્વેશ્ચન ફરીથી એકવાર જોજો તમે, બરોબર. આવકવેરા ભારતમાં કોણે દાખલ કર્યો? તો જેમ્સ વિલ્સને. 1860 માં દાખલ કરેલો. સાલ યાદ રાખજો, કારણ કે સાલ પણ આગળ પૂછાશે હમણાં, બરોબર ને? વર્ષ 1969 માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું. ત્યારબાદ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો જો હવે ધ્યાન શું રાખજો, અત્યારે રાષ્ટ્રીયકરણ કર્યા બાદ કેટલી બેંકો છે હાલમાં, હો, બરોબર. અને એના સિવાય અમે કેવું છે કે 2 રાષ્ટ્રીયકરણના કેવું છે સાલ આપી દીધી છે એમને. એક તો 1969 ને 1980, બરોબર. આપણે બીજી કોઈ ગોખવાની થતી નથી. હવે જો ફરીથી પ્રશ્ન આવ્યો, ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં પીસી મહાલનોબિસ મોડેલ પર આધારિત હતી? તો બીજી. અને આ સેના ઉપર ભાર આપેલું ભારે ઉદ્યોગ. એટલે હવે શું છે, ક્વેશ્ચન રિપીટ થવાના ચાલુ થયા. એટલે હવે ક્વેશ્ચન ઘટશે તમારે. પણ તમારે શું કરવાનું? તમને જે યાદ ના હોય અથવા એક જગ્યાએ લાવવાના હોય એટલા ક્વેશ્ચન એક જગ્યાએ લાવજો. હું તમને કહું કે આ 3500 ક્વેશ્ચન છે, પણ તમે જો શાંતિથી વર્ક કરશો ને તો આ 1500 જેવી લાઈન થશે. સારી રીતે તૈયાર કરશો ને તો. હવે આ 1500 થી 1600 લાઈન તમે તૈયાર કરશો ને એટલે તમારા માટે આ ઇનફ ડેટા છે, બરોબર, પ્રિલિમ્સ પાસ કરવા માટે. હવે હું તમને છે ને છેલ્લું પેપર કરાવીશ, બરોબર. હવે છેલ્લું પેપર એટલે કેવું છે કે હમણાં 10મા મહિનામાં જે એક્ઝામ લેવાઈ છે ને ત્યાં સુધીનું ઇકોનોમિક્સ આપણે જોવાનું છે. પણ આપણે કેવું છે, સોલ્વ કરતા આગળથી કેમ આવીએ છીએ એટલે તમને આઈડિયા આવે કે ભાઈ 2015-16 ની એસઓપી થી જે પ્રશ્ન રચાતા હતા, બરોબર, એ 2025 માં કઈ રીતે અલગ રીતે આયા છે આપણે, બરોબર. અને એના સિવાય કેવું છે કે પંચાયત સેવા પસંદગી મંડળમાં અર્થતંત્ર આપ્યું છે ને એના બધા ક્વેશ્ચન અહીંયાથી નીકળશે જ્યારે પણ એક્ઝામ લેવાશે ને, બરોબર. એટલે હું તમને સાબિત કરીને આપીશ, બરોબર. તમે જોઈ લેજો, બરોબર. મળીએ કાલે આપણે ફરીથી. કેવું છે હવે આઈ થિંક જો 500 જેવા પીવાયક્યુ છે આ મોડ્યુલ 8 માં, બરોબર. એટલે પછી આપણે કેવું છે 15-16 ના પીવાયક્યુ પતશે એટલે 17-18 ના પીવાયક્યુ અંદર આપણે જોઈશું, બરોબર. એટલે આપણે એને મોડ્યુલ 7 કીધું છે, એટલે પછી હું મોડ્યુલ 7 ચાલુ કરીશ, બરોબર. મળીએ.